જો અહીંયા ધ્યાન આપો, જે ન્યુક્લિયર ઉર્જાની જો વાત કરીએ તો જો અહીંયા ધ્યાન આપો, ન્યુક્લિયસનું જ્યારે વિભાજન થાય તો અહીંયા ધ્યાન આપજો. ન્યુક્લિયસની અંદર જ્યારે વિભાજન થાય અહીંયાથી જ્યારે આલ્ફા બીનું ઉત્સર્જન થતું હોય અથવા તો આ ન્યુક્લિયસના બે ટુકડા થતા હોય, બીટા કણનું ઉત્સર્જન થતું હોય, તો જ્યારે ન્યુક્લિયસની અંદર જે ઉર્જા છે ને એ ન્યુક્લિયર ડેડ બંધન ઉર્જા કયા ક્રમની છે? તો MEV ક્રમની છે. કયા ક્રમની છે? MEV ક્રમની છે. અહીંયા ફરતે જે ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે, હવે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ન્યુક્લિયસની આજુબાજુ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ઉર્જા કયા ક્રમની છે? તો EV ના ક્રમની છે. તો જ્યારે રાસાયણિક ઉર્જાનું જ્યારે રૂપાંતરણ થતું હોય ઉષ્મા ઉર્જામાં તો કયા ક્રમમાં મળે? તો EV ના ક્રમમાં મળે. પણ ન્યુક્લિયસનું જ્યારે વિખંડન કરવામાં આવે, ન્યુક્લિયસનું સંલયન થતું હોય અથવા વિખંડન થતું હોય એ વખતે જે ઉર્જા મળે કયા ક્રમની મળે? તો MEV ના ક્રમની મળે. કયા ક્રમની મળે? MEV ના ક્રમની મળે. અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા મળે છે, અહીંયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની મળે છે. હવે તમને ખબર છે કે 1 MEV બરાબર શું લખીશું? તો 10⁶ EV થાય. તો એનો મતલબ એ થયો કે રાસાયણિક ઉર્જાની સાપેક્ષમાં રાસાયણિક ઉર્જાનું જ્યારે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તેની સાપેક્ષમાં જ્યારે ન્યુક્લિયર ઉર્જા જે મળે છે એનું જો ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય તો ઉર્જા કેટલા ક્રમની મળે? તો 10⁶ ગણી મળે. હવે તમને એમ કીધું હોય કે 1 kg જો કોલસો લેવામાં આવે અને એ કોલસામાંથી મળતી ઉર્જાની જો વાત કરીએ અને 1 kg જો શું લેવામાં આવે? યુરેનિયમ લેવામાં આવે અને તેમાંથી મળતી ઉર્જાની જો વાત કરીએ તો આમાંથી મળતી ઉર્જા 10⁷ ના ક્રમની હોય તો અહીંયા જે મળતી ઉર્જા એ 10⁻⁴ થી 13⁴ ક્રમની મળે. તો કહેવાનો મતલબ કે પ્રચંડ ઉર્જા શેમાંથી મળે છે? તો આવી ન્યુક્લિયસની અંદરથી મળતી ઉર્જા કેવી હોય? તો પ્રચંડ ઉર્જા હોય છે. આમ અત્યારે જે આ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં શું થાય? રૂપાંતરણ થતું હોય છે. તો અત્યારના જેટલા પણ વિદ્યુત ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો આ ન્યુક્લિયર ઉર્જા છે. કઈ ઉર્જા છે? ન્યુક્લિયર ઉર્જા છે. હવે આ ન્યુક્લિયર ઉર્જા મેળવવા માટે એના બે પ્રકાર છે. એક તો ન્યુક્લિયસોનું સંલયન કરવામાં આવે તો પણ ઉર્જાનું ઉત્સર્જન થાય અને ન્યુક્લિયસોનું જો વિખંડન થાય તો વિખંડન થવાથી પણ શું મળતી હોય છે? આવી ન્યુક્લિયર ઉર્જા મળતી હોય છે. લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી એની વાત તો જો અહીંયા આપણે ન્યુક્લિયર બંધન ઉર્જા લીધી હતી વિરુદ્ધ ન્યુક્લિયરની આપણે આલેખ દોર્યો હતો. A બરાબર કેટલા? તો 30 થી માંડીને A બરાબર 170 માટે ન્યુક્લિયરની બંધન ઉર્જા કેવી મળતી હતી આપણને? 8 MeV કરતા વધારે મળતી હતી. એનાથી નાના મૂલ્ય માટે એ ઉર્જાનું મૂલ્ય કેવું થઈ જાય છે? બોલો, નાનું થઈ જાય છે. ન્યુક્લિયર બંધન ઉર્જાનું મૂલ્ય મોટા ન્યુક્લિયસો માટે પણ કેવું થઈ જાય છે? નાનું થઈ જાય છે. તો ભારે તત્વો માટેની જો વાત કરીએ, હલકા તત્વો માટેની જો વાત કરીએ, આ બધા કેવા તત્વો કહેવાય? તો સ્થાયી તત્વો કહેવાય. સ્થાયી તત્વો માટેની જો વાત કરીએ તો અહીંયા ન્યુક્લિયર બંધન ઉર્જાનું મૂલ્ય કેટલું હોય છે? તો 8 MeV અથવા તેનાથી વધારે હોય છે. ભારે તત્વો માટે ન્યુક્લિયર બંધન ઉર્જાનું મૂલ્ય કેટલું હોય છે? તો ભારે તત્વો માટે ન્યુક્લિયર બંધન ઉર્જાનું મૂલ્ય 8 MeV કરતા ઓછું હોય છે. હલકા તત્વોની જો વાત કરીએ તો ન્યુક્લિયર બંધન ઉર્જાનું મૂલ્ય કેવું હોય છે? તો 8 MeV કરતા ઓછું હોય છે. તો આ હલકા તત્વોનું શું થશે? સંયોજન થાય. સંયોજન થાય અને કઈ બાજુ જવાનો પ્રયત્ન કરશે? તો ભારે તત્વો તરફ જવાનો પ્રયત્ન કરશે. ભારે તત્વોનું શું થાય? તો વિખંડન થાય અને વિખંડન થઈ અને કઈ બાજુ જવાનો પ્રયત્ન કરશે? તો સ્થાયી તત્વો તરફ જવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા ન્યુક્લિયસોના શું થાય? ટુકડા થાય. શું થાય? ન્યુક્લિયસોના ટુકડા થાય અથવા તો આલ્ફા કણનું ઉત્સર્જન થાય, બીટા કણનું ઉત્સર્જન થાય, ગામા બી કણનું ઉત્સર્જન થાય અને સતત ઉર્જા ગુમાવતા એ કઈ બાજુ જવાનો પ્રયત્ન કરશે? સ્થાયી તત્વો તરફ જવાનો પ્રયત્ન કરશે. તો એ વખતે ઉર્જાનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે. જ્યારે સંયોજન થાય ત્યારે પણ ઉર્જાનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે. આ જે પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક છે. આ પ્રક્રિયા પણ કેવી છે? તો ઉષ્માક્ષેપક છે. તો જ્યારે સંલયન થાય ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થાય, વિખંડન થાય ત્યારે પણ ઉર્જાનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે. તો અહીંયા જે ન્યુક્લિયસના ટુકડા થાય છે એને આપણે ન્યુક્લિયર શું કહીશું? તો ફિશન કહીશું. અહીંયા ન્યુક્લિયસ ભેગા થાય છે એને શું કહેવાય? ન્યુક્લિયર ફ્યુઝન કહેવાય. ભેગા થાય છે એને આપણે ફ્યુઝન કહીશું. ટુકડા થાય છે એને આપણે શું કહીશું? ફિશન કહીશું. શું કહીશું? ફિશન. આમ ફિશનની પ્રક્રિયા અને ફ્યુઝનની પ્રક્રિયાને લીધે જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીશું? તો ન્યુક્લિયર ઉર્જા કહીશું. શું કહીશું? ન્યુક્લિયર ઉર્જા કહીશું. ચલો ખ્યાલ આવી ગયો. તો હવે ભારે ન્યુક્લિયસનું વિખંડન કરવા માટે
ની જે પ્રક્રિયા જે છે એને આપણે ન્યુક્લિયસના વિખંડનની પ્રક્રિયા કહીશું. એ આપમેળે પણ થતી હોય અને તમે પણ એનું ન્યુક્લિયસનું શું કરાવી શકો? વિખંડન કરાવી શકો. ધારો કે આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ ઉપર તમારે કોઈ એક પ્રચંડ શું કહેવાય ઉર્જાવાળા કણ વડે આના અંદર શું કરવામાં આવે? ન્યુક્લિયસની અંદર મારો કરવામાં આવે. અને આ ન્યુક્લિયસની અંદર જ્યારે મારો કરવામાં આવે ત્યારે ન્યુક્લિયસના શું થઈ જતા હોય? ટુકડા થતા હોય. જ્યારે ન્યુક્લિયસના ટુકડા થાય ત્યારે ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. તો અહીંયા જે કણ જે તરીકે જે પસંદ કરવામાં આવે છે એ કયા કણનો ઉપયોગ કરવામાં આવે છે? તો ન્યુટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો ઉપયોગ કરવામાં આવે છે? ન્યુટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલા તમે આટલા સુધી વાંચી લો, જેટલું વાંચી લો. ન્યુક્લિયસનો વિખંડનની વાત કરીશું આપણે. જો અહીંયા ધ્યાન આપો, રેડિયો એક્ટિવ તત્વોની અંદરથી હંમેશા કુદરતી રીતે આલ્ફા કણ, બીટા કણ અને ગેમા કણનું શું થતું હોય? ઉત્સર્જન થતું હોય. અને સતત એ ન્યુક્લિયસનું શું થતું હોય? વિખંડન થતું હોય. આવા રેડિયો એક્ટિવ પદાર્થોની જો વાત કરીએ તો આલ્ફા, બીટા, ગેમાનું જ્યારે ઉત્સર્જન થતું હોય તો એના જે દળનું જે એનું વિખંડન જે થાય છે એ કેવું હોય? તો ધીમું હોય. કેવું હોય? ધીમું હોય. પણ જો તમારે કૃત્રિમ રીતે જો વિખંડન કરવું હોય તો બહારથી તમારે શું કરવું પડે? કણનો મારો કરવો પડે. અને એમાં સારામાં સારો જો કણ હોય તો કયો કણ છે? તો ન્યુટ્રોન છે. જો આપણે 92 યુરેનિયમ 235 ની વાત કરીએ તો 92 યુરેનિયમ 235 ઉપર જો ન્યુટ્રોનનો મારો કરવામાં આવે તો ન્યુટ્રોનનો જો મારો કરવામાં આવે તો આ જે યુરેનિયમનું જે તત્વ જે છે એનું બે ટુકડાની અંદર શું થાય? વિભાજન થાય. કેટલા ટુકડાની અંદર વિભાજન થાય? બે ટુકડાની અંદર વિભાજન થાય. તો આટલું યાદ રાખજો. 92 યુરેનિયમ 235 ઉપર જો આપણે ન્યુટ્રોનનો મારો કરીએ તો એનું જે વિભાજન થાય છે એ બે ટુકડાઓમાં થાય, જેને આપણે કૃત્રિમ વિખંડન કહીશું. કઈ વિખંડન કહીશું? કૃત્રિમ વિખંડન કહીશું. આપણે બહારથી ન્યુટ્રોનનો શું કરીએ છીએ? મારો કરીએ છીએ. અને બહારથી જ્યારે ન્યુટ્રોનનો મારો કરવામાં આવે અને જે વિખંડન થાય એ વિખંડનને કેવું વિખંડન કહેવાય? કૃત્રિમ વિખંડન કહેવાય. અને એ વખતે આ જે યુરેનિયમનું જે ન્યુક્લિયસ જે છે એ બે ટુકડાની અંદર શું થઈ જાય? વિભાજન થઈ જાય. તો આમાંથી બે જ્યારે ન્યુક્લિયસ બને તો એક ન્યુક્લિયસ કઈ બને છે? તો Ba બને છે. અને બીજું જે ન્યુક્લિયસ બને છે એ આ બને છે. B એટલે શું કહેવાય? બોલો. બેરિયમ ને. અને Kr એટલે ક્રિપ્ટોન. એક બને બેરિયમ અને બીજું બને છે ક્રિપ્ટોન બને છે. ત્યાર પછી એક બને છે Sb, બીજું બને છે Nb. કયું બને? Sb અને Nb. અને ત્રીજું જે બને છે એ Xc બને અને બીજું બને છે Sr. તો જ્યારે ન્યુટ્રોનનો જ્યારે મારો કરવામાં આવે ત્યારે બે ન્યુક્લિયસની અંદર શું થાય? વિભાજન થાય. જ્યારે બે ન્યુક્લિયસોની અંદર વિભાજન થાય ત્યારે B અને Kr માં વિભાજન થઈ શકે, Sb Nb માં વિભાજન થઈ શકે, અથવા તો Xc Sr માં વિભાજન થાય. જ્યારે Ba Kr માં વિભાજન થાય ત્યારે કેટલા ન્યુટ્રોન ઉત્સર્જિત થાય? તો અહીંયા આપણે એક જ ન્યુટ્રોનનો મારો કર્યો છે. સામે અહીંયા કેટલા ન્યુટ્રોન મળે છે? તો 3 ન્યુટ્રોન મળે છે. કેટલા ન્યુટ્રોન મળે છે? 3 ન્યુટ્રોન મળે છે. જ્યારે Sb Nb માં જ્યારે વિભાજન થાય ત્યારે કેટલા ન્યુટ્રોન મળે છે? તો 4 ન્યુટ્રોન મળે છે. અને Xc Sr માં જ્યારે વિભાજન થાય ત્યારે 2 ન્યુટ્રોનનું શું થાય? ઉત્સર્જન થાય. હવે આ ઉત્સર્જિત જે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન ફરી પાછું તમે યુરેનિયમ સાથે પ્રક્રિયા કરાવો તો ફરી પાછું એ ન્યુક્લિયસનું શું થાય? વિભાજન થાય. એટલે આને કેવી પ્રક્રિયા કહેવાય? શૃંખલા પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? શૃંખલા પ્રક્રિયા કહેવાય. અને જ્યારે આ રીતે જ્યારે એક ન્યુક્લિયસનું વિભાજન થાય ત્યારે એમાંથી શાનું ઉત્સર્જન થતું હોય છે? તો ઉર્જાનું ઉત્સર્જન થાય. શાનું ઉત્સર્જન થાય? ઉર્જાનું ઉત્સર્જન થાય. દાખલા તરીકે આપણે યુરેનિયમની ઉર્જા લઈ લઈએ. એની બંધન ઉર્જા કેટલી છે? તો યુરેનિયમના ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાની જો વાત કરીએ તો યુરેનિયમની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા 7.5 MeV છે. કેટલી છે? 7.5 MeV. ધારો કે યુરેનિયમમાંથી જ્યારે બે ટુકડા થાય અને યુરેનિયમમાંથી જ્યારે બે ટુકડા થાય ત્યારે ધારો કે અહીંયા એક એવું આપણે તત્વ લઈએ, રેડિયોએક્ટિવ તત્વ કે જેનો તણાવ કેટલો છે? એ બરાબર કેટલો છે? 205 એટલે આપણે 240 સમજી લઈએ. અંદાજિત આપણે 240 લઈએ. જ્યારે બે ટુકડા સરખા થતા હોય તો 120 નો ટુકડો મળે કે ના મળે? હવે જો આની યુરેનિયમની બંધન ઉર્જા આપણે ધારો કે કેટલી લઈએ તો 7.5 MeV અથવા તો 7.6 75 કેટલી 7.6 MeV છે. ચલો 7.6 MeV છે. 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 7.6
જ્યારે 120 નો જ્યારે ટુકડો બને એટલે એની જે મહત્તમ જે બંધન ઊર્જા છે ધારો કે આપણે 8.5 MeV લઈએ. ડિફરન્ટ કેટલો રહેશે બોલો બે વચ્ચેનો? 7.6 MeV 8.5 MeV. કેટલાનો ડિફરન્ટ થયો બોલો? 0.9 MeV નો ડિફરન્ટ રહ્યો. તો જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસનો જ્યારે ટુકડા થાય ત્યારે એક ન્યુક્લિયર દીઠ મળતી બંધન ઊર્જા કેટલી? તો 0.9 MeV જેટલી થાય. હવે એક ન્યુક્લિયર દીઠ મળતી ઊર્જા કેટલી? તો 0.9 MeV છે. આવા તો ધારો કે 240 ન્યુક્લિયન છે તો 240 ન્યુક્લિયર દીઠ મળતી ઊર્જા કેટલી થાય? તો 240 ગુણ્યા કેટલા કરીશું? 0.9. ચલો 240 ગુણ્યા 0.9 કરજો, કેટલા થાય? 240 ગુણ્યા 0.9 કરો. 200. તો કહેવાનો મતલબ એ કે એક ન્યુક્લિયસના વિખંડન દરમિયાન આટલી ઊર્જાનું ઉત્સર્જન થાય એટલે 216 MeV જેટલી ઊર્જાનું ઉત્સર્જન થાય. તો લગભગ તમે ગણી લો કે 200 MeV જેટલી ઓછામાં ઓછી ઊર્જા તો મળે. તો જ્યારે ન્યુક્લિયસનું જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસનું જ્યારે પણ વિખંડન થાય ત્યારે બે ન્યુક્લિયસોની અંદર વિભાજન થાય છે. જ્યારે બે ન્યુક્લિયસોની અંદર જ્યારે વિભાજન થાય તો એક ન્યુક્લિયસના વિખંડન દરમિયાન ઓછામાં ઓછી કેટલી ઊર્જા મળે? 200 MeV જેટલી ઊર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. આ તો આપણે એક જ ન્યુક્લિયસની વાત કરી. ફરી પાછા અહીંયા જો ન્યુટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. આ ન્યુટ્રોનનો ફરી પાછો યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર તમારે શું કરવાનો? મારો કરવાનો. યુરેનિયમના ન્યુક્લિયસ પર ફરી પાછો જો મારો કરવામાં આવે તો ફરી પાછું બે ટુકડાની અંદર શું થાય? વિભાજન થાય. અને દરેક ટુકડાના વિભાજન દરમિયાન ન્યુટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. એ ન્યુટ્રોનનો ફરી પાછો તમારે શું કરવાનું? યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર મારો કરાવવાનો. અને યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર જ્યારે મારો કરવામાં આવે ત્યારે શું થશે બોલો? આ રીતે ન્યુક્લિયસનું શું થાય? વિખંડન થાય. અને જ્યારે ન્યુક્લિયસોનું જ્યારે વિખંડન થતું હોય ત્યારે એમાંથી શું થતું હોય? ઊર્જાનું ઉત્સર્જન થતું હોય. આમ એક ન્યુક્લિયસની આટલી ઊર્જા મળે તો તમે વિચાર કરી શકો 1 ગ્રામ જો યુરેનિયમ લેવામાં આવે તો કેટલી ઊર્જા મળે? આ તો એક ન્યુક્લિયસની ઊર્જા છે. યુરેનિયમનો દાખલા આપણે 235 ગ્રામ જો લઈએ, 235 ગ્રામ જો યુરેનિયમ લેવામાં આવે તો તેમાં ન્યુક્લિયસોની સંખ્યા કેટલી હોય? 6.023 ગુણ્યા 1023 ઘાત જેટલા ન્યુક્લિયસ હોય. और 6.023 ગુણ્યા 1023 ઘાત ગુણ્યા 200 MeV કરો એટલી ઊર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. તો આમ 235 ગ્રામ જો યુરેનિયમ લેવામાં આવે તો એમાંથી જ્યારે એનું વિખંડન થાય ત્યારે એટલી ઊર્જાનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો જ્યારે આના ટુકડા થાય બરાબર એટલે આ રીતે ભાગ પડતા હોય છે. કાં તો આ રીતે બે ટુકડા થાય બોરોન Ba એટલે શું કહેવાય? બોરોન અને ક્રિપ્ટોનનું વિભાજન થાય. અથવા તો Sb એટલે શું કહેવાય બોલો? શું કહેવાય? Sb અને Mb નું વિભાજન થાય. અથવા તો ઝેનોન અને Sr નું વિભાજન થાય. અહીં મેં નામ લખી દીધા છે. એ નામ તમે જોઈ શકો છો. Sb, Mb, ઝેનોન, Sr ના બધાના નામ મેં અહીંયા લખી દીધા છે. તો એ પ્રમાણે શું થતું હોય છે? વિભાજન થતું હોય છે.